નમસ્કાર, હું આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા, લોકોએ મત પણ આપી દીધા અને હવે 4 જૂનના રોજ જે મત ગણતરી થવા જઈ રહી છે. વડોદરા શહેરની જો વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં પણ લોકસભા તેમજ વાઘોડિયાની વિધાનસભાની જે ચૂંટણી યોજાઈ તેની મતગણતરી પોલિટેકનિક કોલેજ ખાતે થવાની છે. તેને લઈને તમામ જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આશરે 750 જેટલા પોલીસ જવાનો પણ ખડે પગે રહેવાના છે ને જે બધી જ તૈયારીઓ હોય તે કરી દેવામાં આવી છે. વડોદરા શહેર જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામા દ્વારા મીડિયાને નિવેદન આપતા જણાવવામાં આવ્યું કે 4 જૂનના રોજ યોજાનારી વડોદરા લોકસભા તેમજ વાઘોડિયા વિધાનસભાની મતગણતરી માટે નો એક્શન પ્લાન ઘડી નાખવામાં આવ્યો છે, જેમાં 290 જેટલા ટ્રાફિક જવાનો સહિત 400 પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ મતગણતરી પ્રક્રિયામાં મતગણતરી મથકની સુરક્ષામાં ખડે પગે હાજર રહેશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ઈવીએમ સ્ટ્રોંગ રૂમ માટે પેરામિલિટરી ફોર્સ તેમજ સ્ટેટ રિઝર્વ પોલીસ જે પણ ખડે પગે ત્યાં હાજર રહેવાના છે. ઉમેદવાર તેમજ અધિકારીઓ માટે અલગથી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે ટેકેદારો તેમજ સમર્થકો માટે યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. વહેલી સવારથી જ શરૂ થનારી મતગણતરી માટે પોલીસે તમામ તૈયારીઓ સંપન્ન કરી દીધી છે. લોકસભા ઇલેક્શન 2024 અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી બંને કાઉન્ટિંગ વડોદરા ખાતે પોલિટેકનિક કોલેજમાં 4 જૂને રાખવામાં આવેલું છે. તેના માટે સલામતીના ભાગરૂપે તમામ વ્યવસ્થા થઈ ગઈ છે, જેમાં ડીસીપી, એસીપી અને પોલીસ પર્સનલ સહિત 400 માણસો જે છે એ 3 લેયરમાં બંદોબસ્ત જાળવશે, જે 3 લેયરમાં ગોઠવવામાં આવેલો છે. એક બિલ્ડિંગની અંદર કે જે કાઉન્ટિંગ થવાનું છે, બિલ્ડિંગની બહાર ઇનર સાઈડ અને બિલ્ડિંગ પ્રિમાઇસીસની બહાર મેઇન ગેટ અને પાર્કિંગ, અને 290 જેટલા પોલીસના જવાનો, ટીઆરબી અને ટ્રાફિક બ્રાન્ચ જે છે તમામે 4 જગ્યાનું ટ્રાફિક વ્યવસ્થા સંભાળે છે અને પાર્કિંગની વ્યવસ્થા સંભાળે છે. આ માટે આપણે પ્રજાને કોઈ તકલીફ ન પડે એના માટે ડાયવર્ઝન પણ આપવામાં આવેલા છે અને 200 મીટરની મર્યાદામાં આપણે વાહનોની અવરજવર બંધ કરવામાં આવે છે, જે અંગેના તમામ જાહેરનામા બહાર પાડી દેવામાં આવ્યા છે. જ્યાં સુધી જે લોકોને અપીલ કરવાની છે આપણા માધ્યમથી ખાસ એ છે કે ઈસીઆઈની ગાઈડલાઇન છે માર્ગદર્શક સૂચનાઓ જે છે એ મુજબ મોબાઈલ ફોન કાઉન્ટિંગ સેન્ટરમાં ન એલાઉ છે. તો અગાઉથી જ આપણે અપીલ કરીએ કે મોબાઈલ લઈને આવે અને પછી રાખવાની અને મૂકવાની બધી સમસ્યાઓ ઊભી થતી હોય છે, એ નિવારવા માટે આપણે જે એલાઉ નથી એ વસ્તુને સાથે લાવીએ નહીં અને આમાં સહકાર આપીએ. બીજું કે જે તમારી પાર્કિંગ વ્યવસ્થા છે એ 4 પાર્કિંગમાં અલગ અલગ જગ્યાએ પાર્કિંગ રાખવામાં આવેલું છે. એમાં ખાસ કરીને ઉમેદવાર અને એજન્ટ માટે અલગ પાર્કિંગ વ્યવસ્થા છે, એ ગેટ નંબર 2 થી પ્રવેશ મળશે. ઓફિશિયલ્સ અને ઓફિસર્સ જે ચૂંટણી સાથે સંકળાયેલા છે એ લોકોને ગેટ નંબર 1 થી પ્રવેશ આપવામાં આવશે અને અર્લી મોર્નિંગ 4 વાગે આ બંદોબસ્ત લાગી જશે, એટલે પોલીસ પર્સનલ પણ 1 નંબરના ગેટથી આવી શકશે. પછી 1 નંબરના ગેટ સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. મેઇન ગેટ છે એની સામેની સાઈડ જે એમએસનું ગ્રાઉન્ડ છે ત્યાં આપણે પબ્લિક પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી લોકોને તકલીફ ન પડે અને ત્યાં પાર્ક કરીને એ લોકો જે લોકો અંદર નથી જવાના પણ કાઉન્ટિંગમાં ગેટની બહાર રહેવાના છે, ટેકેદારો છે, કાર્યકરો છે વગેરે વગેરે, એ રીતે ટોટલ 750 માણસો જે છે આ આખી પ્રક્રિયા દરમિયાન વડોદરા શહેરમાં જે કાઉન્ટિંગ થવાનું છે એમાં વ્યવસ્થા જાળવશે. અને ઓલરેડી અત્યારે જે આપણે 3 લેયર વ્યવસ્થા જે ગોઠવી છે ઈવીએમ માટે, જેમાં ઇનસાઇડમાં સ્ટ્રોંગ રૂમ વગેરેમાં પેરામિલિટરી ફોર્સિસ, નીચે ઇનર સાઈડમાં સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ અને આઉટરમાં લોકલ પોલીસના જવાનો જે 2 શિફ્ટમાં ફરજ બજાવે છે એ બંદોબસ્ત પણ એની સાથે સાથે ચાલુ રહેશે.